શરૂઆત નથી કરી, તપની શરૂઆત કરો. જેવું તપ કર્યું, વર્ષો સુધી તપ કર્યું અને બ્રહ્માજીને અંતે એ વિષ્ણુ પરમાત્મા પોતાના વૈકુંઠ લોકમાં લઈ ગયા. પેલી તો વાત બરાબર છે કે નાભી કમળમાં ગયા વર્ષો સુધી આવ્યા ગયા, એ તો બધું થઈ ગયું. એના પછી તપ કર્યું. વૈકુંઠ લોકમાં પરમાત્મા એમને પ્રવેશ કરાવી દે છે. આ પરમાત્માનો વૈકુંઠ લોકમાં પ્રવેશ કરાવી દે છે એટલે આ વૈકુંઠ લોક ક્યાં છે? આ વૈકુંઠ લોક અહીંયા છે, આ રહ્યો. અને આ જે ઉપર આવી ગયા, ઉપરામતા જે આવી ગઈ, ઉપરામતા એટલે પરમાત્માએ શું કર્યું એમને? આ તપ શેનું કર્યું? તો કે ષટચક્ર ભેદન નું તપ કર્યું. ષટચક્ર ભેદન એટલે શું અમારે પાતંજલિની યોગની ઉપાસનાઓ કરવાની છે, અષ્ટાંગ યોગ કરવાના છે? તો કે ના, સાચા અષ્ટાંગ યોગ કરવા જેવા નથી હોતા. પરમાત્માને પ્રાપ્ત કરો, એની ભક્તિ કરો તો આપોઆપ તમારાથી એવા શ્વાસોશ્વાસ એવા ઊંડા ચાલશે કે અષ્ટાંગ યોગ થવા માંડશે. પ્રાણાયામનો પણ પ્રાણાયામ થશે જયારે ઈશ્વરની આંખમાં આંખ નાખશો ત્યારે. એ જે તમારા હાર્ટબીટ વધી જશે ને એ તમારા કોઈ આસનોથી નહીં થાય. પણ આ ષટચક્ર ભેદનની વાત ક્યાંથી આવી? તો કે છે કે પરમાત્માએ આ કર્મો ફળ આપવાની જે વ્યવસ્થા કરી છે ને એ દરેક ચક્રની વાસનાઓ મૂકી દીધી છે. કે ભાઈ મૂલાધાર ચક્રમાં અમુક કામ વાસના, અમુક સ્થૂળ વાસનાઓ, સ્વાધિષ્ઠાન ચક્રની પોતાની વાસનાઓ, દરેક ચક્રની તત્ત વાસનાઓ. કારણ કે અહીંયા તો બધું જનરલાઇઝ કરવું પડે છે. આપણને એક પેકેજ આપીને મોકલી દીધું છે કર્મફળનું. આની વાસનાનું આ ફળ, આની વાસનાનું આ ફળ. એવરીથિંગ ઇઝ ડિટરમાઇન્ડ એન્ડ સ્પેસિફાઈડ વેરી નાઇસલી. હવે કોમન જે પ્રિન્સિપલ મૂકી દીધા, આ ષટ ચક્રના પ્રિન્સિપલ્સ મૂકી દીધા, એમાં તત્ત વાસનાઓ મૂકી દીધી, એનું તમે ભેદન કરો, એનાથી ઉપરામતા લાવો, માત્ર પરમાત્માનો વિચાર કરો, તો આ બધી વાસનામાંથી તમે ઉપરામ થઈને એ વૈકુંઠ એટલે આ સહસ્ત્રાર ચક્ર જે છે એમાં તમે આવીને બેસી જાઓ. આનાથી વધારે પાતંજલિ યોગ કોઈ નથી. એમાં ઊંડા ઉતરવાની પણ જરૂર નથી. આ એટલું જ સ્પેસિફાઈ કરે છે. કાં તો એક વાસનાને પૂરી કરતા જાઓ, કાં તો સીધા એ ઈશ્વરની ભક્તિ કરો. તમારી પાસે જેટલો સમય, બહુ સમય હોય તો એક વાસનાને ખાલી કરો, પણ એક વાસનાને ભૂસતો બીજી 4 ઊભી થશે, એનું શું કરશો? માટે સરળ ઉપાય શું છે? સરળ ઉપાય માત્ર શ્રી કૃષ્ણ પરમાત્માનું ભજન, સ્મરણ, કીર્તન છે. વાત નીકળી એટલે કહું કે શ્રીમદ ભાગવતમાં પરમાત્મા સગુણ અને નિર્ગુણ બંને સ્વરૂપે પૂર્ણતયા વિકસિત થયો છે. અને સગુણ અને નિર્ગુણ એક જ જગ્યાએ પૂર્ણતયા વિકસિત થયો હોય ત્યારે આપણને અહીં એક જ જગ્યાએ, હવે વેદાંતની પરિભાષા તમને સમજાવું તો પ્રતીક અને અહંગ્રહ ઉપાસના અહીં અને અત્યારે શરૂ થઈ જાય. પરમાત્માનો જે લીલા અવતારનું જે વર્ણન, સગુણ રૂપનું જે વર્ણન કરો ને એ પ્રતીક ઉપાસના તમારી થઈ ગઈ. કેમ? કારણ કે ભગવાનને જયારે પેલો રાક્ષસ આવ્યો ત્યારે ભગવાને એનો હાથ પહેલા નાખી દીધો અને આવું કર્યું એટલે તમે ઇમેજિન કરવા માંડો કે ભગવાન આવી રીતે લડતા હશે. હિરણ્યાકશ હવે આટલું લડવા માટે આવ્યા, એનો સંકલ્પ, એનો પડછાયો આ બધા રાક્ષસોને એક સેકન્ડમાં મારી શકશે. એની એ વાત શ્રીમદ ભાગવતમાં કરી છે કે એક સફેદ વાળ અને એક કાળો વાળ એટલે કૃષ્ણ ભગવાન. સફેદ અને કાળો વાળ એટલે વળી શું? શીત લોહિત કેશા એવું લખ્યું છે આમાં. તો કે એવું સફેદ વાળ એટલે તો કે જે ભગવાને વૈકુંઠ માંથી એમનો સફેદ વાળ અને કાળો વાળ બે નાખ્યા એટલે એમ કે ત્યારે એમ કે વ્હાઈટ સફેદ વાળ એટલે એમ કે બલદેવજી ઉત્પન્ન થયા અને કાળો જે છે એ કૃષ્ણ પરમાત્મા. આ સંકેત શેનું કરે છે? એના ઘણા બધા ઇન્ટરપ્રિટેશન થયા છે, પણ એમાંનું એક ઇન્ટરપ્રિટેશન એવું છે કે આ આખી જે લીલા કરવી, આખું સૃષ્ટિ નિર્માણની રચના કરવી, આટલા બધા રાક્ષસોનો સંહાર કરવો, ભગવદ ગીતાનો ઉપદેશ આપવો, રાવણનો સંહાર કર્યો, કંસનો સંહાર કર્યો, આટલા બધા જે કર્યું પરમાત્માએ, એ તો એના એક વાળ બરાબર છે, એની લીલા એક હેર બરાબર છે, એનો કઈ એ જ નથી. પરમાત્મા તો આનાથી ઘણા મોટા છે, પરમાત્મા આનાથી ઘણા ઊંચા છે. માટે આ પ્રતિક ઉપાસના થવા લાગી. જુઓ અત્યારે પણ હું તમને ભગવાનની વાત કરું છું તો તમને કયા આ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ કયા વિચારો આવ્યા? શું ખાવા પીવાનું, ક્યાં જવાનું મન થયું? લિસ્ટ તો છે આપણું. લિસ્ટ અહીંયાથી ફાડીને જાઓ તો મજા. લિસ્ટ છે એ લિસ્ટ ખોલ્યું આપણું? ના. આ પ્રતિક ઉપાસના તમારે અહીંયા બેઠા બેઠા પ્રતિક ઉપાસના થઈ ગઈ. આ પ્રતિક ઉપાસના કર્યા પછી મન શાંત થયું, શુદ્ધ થયું. અને મન શાંત અને શુદ્ધ જયારે થઈ ગયું ત્યારે શાંત અને શુદ્ધ મનમાં અહમ થયા એ અંદર ઝળક્યા જ કરે છે. અને આ કોણ અંદર, મારી અંદર આ કોણ? આટલો જ વિચાર કરજો ઘરે જઈને કે જયારે ઈશ્વરની કથાનું સ્મરણ કે શ્રવણ કરું છું ત્યારે મારી અંદર આ કોણ ખુશ થાય?